વિડિયોના માધ્યમથી હું તમને ચોટીલા ચામુંડ માતાજીના હજારો વર્ષ જૂના ઇતિહાસને જણાવીશ. માતાજી અને ચંડમુન નામના રાક્ષસ સાથે જોડાયેલો છે આ ઇતિહાસ. તો વિડિયોને છેલ્લે સુધી જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર આવેલું છે. 150 વર્ષ પહેલા તો આ પગથિયા પણ નહોતા, છતાં લોકો મહેનત કરીને પર્વત ઉપર ચડતા માતાજીના દર્શન કરવા માટે. મંદિર સવારે ખુલ્યા પછી સાંજની આરતી થયા બાદ બંધ થઈ જાય છે. પછી કોઈને ઉપર જવાની મંજૂરી આપવામાં આવતી નથી. શ્રદ્ધાળુઓ પણ આરતીના દર્શન કરીને ઉતરી જાય છે. મંદિરના પૂજારીને પણ સાંજની આરતી કરીને નીચે આવી જવું પડે છે. હા, નવરાત્રી દરમિયાન પૂજારી સહિત 5 લોકોને રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. રાત્રિ દરમિયાન કાલભૈરવ ખુદ આ મંદિરની રક્ષા કરે છે અને સિંહપુરા ડુંગરની ચારેકોર ચક્કર લગાવે છે. આનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે અને દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા ચાંદ અને મૂંડ નામના 2 રાક્ષસનો અહીં બહુ ત્રાસ હતો. ત્યારે ઋષિમુનિએ આદ્યશક્તિને પ્રાર્થના કરી, તમે આ 2 રાક્ષસનો વધ કરો. તે સમયે અગ્નિકુંડમાંથી પ્રગટ થયા મા શક્તિ અને આ ચંડમુંડ નામના રાક્ષસનો વધ કર્યો. ત્યારથી જ આ માતાજી કહેવાયા છે ચંડી ચામુંડા. જ્યારે ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવાના આવી ત્યારે આદ્યશક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હતા. માતા એ 2 રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી બેમુખી છે. વર્ષોથી મંદિરમાં 3 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ચૈત્ર અને આસો માસની નવરાત્રી સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. નવરાત્રી દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે. આસો માસની નવરાત્રીના 8મા નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે. પર્વત ઉપર તો માતાજીનો ગઢ છે જ, પણ જે લોકો ઉપર નથી જઈ શકતા તેઓ માટે અહીંયા નીચે પણ માતાજીનું મંદિર બનાવ્યું છે. તે લોકો અહીંયા જ માતાજીના દર્શન કરે છે.